તો સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે। ભાજપના 15 કોર્પોરેટર્સે રાજીનામા આપી દીધા। પાલિકા પ્રમુખ અને તેમના પતિ સામે કોર્પોરેટરો નારાજ છે। ભાજપના 15 કોર્પોરેટર્સે સામૂહિક રાજીનામા આપ્યા। રાજીનામાનો સહીઓવાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહિલા પ્રમુખ અનિતા પંડ્યા સામે મનમાની કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પાલિકા પ્રમુખના પતિ જિગ્નેશ પંડ્યા વિરુદ્ધ માનહાનિના પણ આક્ષેપ છે। વિરોધ પાછળ કોનું દૂરસંચાર છે તે અંગે ભાજપે માહિતી એકઠી કરી છે। ભાજપે મામલો થાળે પાડવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે। તો 19માંથી 15 સભ્યોએ રાજીનામા આપ્યા। સોશિયલ મીડિયામાં રાજીનામાનો પત્ર વાયરલ થયો છે। ત્યારે હવે ભાજપ આ સ્થિતિને કેવી રીતે થાળે પાડશે તે સૌથી મહત્વનું છે, કારણ કે 15 કોર્પોરેટર્સે રાજીનામા આપી દીધા છે। ભાજપે મામલો થાળે પાડવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે। તો સોશિયલ મીડિયામાં આ રાજીનામાનો પત્ર પણ વાયરલ થયો છે। આપ જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, 19માંથી 15 કોર્પોરેટર્સે રાજીનામા આપ્યા અને તેમની સહીવાળો પત્ર જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો અને આ તમામ જે કોર્પોરેટર્સ જેમણે રાજીનામા આપ્યા છે, જે 15 કોર્પોરેટર્સ છે, તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને પાલિકા પ્રમુખ અને તેમના પતિ સામે કોર્પોરેટરો નારાજ છે। કોર્પોરેટરોની જે નારાજગી છે તેનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું કે કેમ તેઓ નારાજ છે। ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામા આપ્યા અને રાજીનામાનો સહીઓવાળો પત્ર જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહિલા પ્રમુખ અનિતા પંડ્યા સામે મનમાની કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને આ બાબતે જે મહિલા પ્રમુખ છે અનિતા પંડ્યા તે પણ હજુ મીડિયા સામે આવ્યા નથી અને કેમ તેમની સામે આરોપ લગાવવામાં આવ્યો છે તે વાતની જાણ પણ તેમણે કરી નથી અને તેનો ખુલાસો પણ તેમણે કર્યો નથી કે કેમ તેમની સામે મનમાનીનો આરોપ લાગ્યો છે, કેમ આક્ષેપ થઈ રહ્યા છે। 15 જે કોર્પોરેટર્સ છે તે વિરોધ કરી રહ્યા હોય તો કંઈક તો વાત હશે, ત્યારે જ વિરોધ થઈ રહ્યો છે। તો સાબરકાંઠાના પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ છે, તેઓ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। કનુભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। 15 કોર્પોરેટર્સે રાજીનામા આપ્યા છે, તે પાછળનું કારણ શું છે? મિથુનભાઈ નમસ્તે। જી જી મિથુનભાઈ, આ તદ્દન વાત ખોટી છે। અમારા ધ્યાનમાં આવી કોઈ છે જ નહીં। બધા જ કોર્પોરેટરો સાથે મળી, પ્રમુખ પણ સાથે મળી, સંગઠન પણ સાથે મળી અને પ્રાંતિજના વિકાસના કામો કરી રહી છે। હમણાં થોડા સમય પહેલા 7 કરોડથી વધુના કામો બધાએ સાથે મળી અને એના ખાતમુહૂર્તના કામો પણ સાથે મળીને કરેલા છે। એટલે આ વાત છે બિલકુલ તદ્દન ખોટી છે। તો જે રીતે આ 15 જે કોર્પોરેટર્સ છે તેમનો સહીવાળો જે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, આપનું કહેવું એવું છે કે આ પત્ર ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યું છે અથવા તો આની પાછળ? હાજી હાજી એ પત્ર મારી જોડે હજી મારા આવ્યું જ નથી અને એ પત્ર હોય તો પણ મારે ધ્યાનમાં નથી। પણ હું 100% તમને ખાતરી સાથે કહું છું કે આવા કોઈ અમારા કોર્પોરેટરોએ આવો પત્ર કોઈ જગ્યાએ વાયરલ કરેલો નથી। જી, આપને શું લાગે છે કે આ જે પત્ર વાયરલ થયો છે, ભલે આપની પાસે નથી આવ્યો, પણ તેની પાછળ દોરી સંચાર કોનો હોઈ શકે? હવે એ આપણે શું ખબર પડે કોનો દોરી સંચાર હોઈ શકે? અમારા કોર્પોરેટરો બધા એક છે। જે તમને કોઈના પર શંકા છે ખરી કે આ રીતે પત્ર વાયરલ કર્યો છે? કારણ કે આમાં 15 કોર્પોરેટરોના નામો છે, તેમની સાઇન છે અને આ જે પત્ર છે તે વાયરલ થઈ રહ્યો છે, આપની સુધી હજુ સુધી નથી આવ્યો તે આશ્ચર્યની વાત છે। એવી કોઈ શંકા નથી મને, હું પણ તપાસ કરું છું આ બાબતની। બિલકુલ બિલકુલ, તો આપ તપાસ કરાવો, કારણ કે જે રીતે આપ કહી રહ્યા છો કે આવી કોઈ ઘટના ઘટી જ નથી, તો આ બાબતે તપાસ થવી જોઈએ। આભાર કનુભાઈ અમારી સાથે જોડાયા તે બદલ। ત્યારે સોશિયલ મીડિયા પર આ પત્ર વાયરલ થઈ રહ્યો છે અને 15 કોર્પોરેટર્સે રાજીનામા આપ્યા, તેઓ તેમનો સાઇનવાળો જે પત્ર છે તે વાયરલ થઈ રહ્યો છે। હવે સચ્ચાઈ શું છે તે બહાર આવશે।